તો નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ડિસ્કસ કરવાના છીએ 31 માર્ચ ધ હિન્દુ એનાલિસિસ. એમાં સૌથી પહેલા ડિસ્કશન આપેલી છે બાઇલ એસિડને લઈને, અને બેઝિકલી જે ચર્ચા છે એ ચર્ચા છે જે ગટ માઇક્રોબાયોમ છે એને લઈને. ડાયાબિટીસમાં જે વધેલું ગ્લુકોઝનું લેવલ હોય છે એ આપણે ઘટાડી શકીએ છીએ, જેથી ડાયાબિટીસને મેક્સિમમ આપણે કંટ્રોલ કરી શકીએ. ડાયાબિટીસમાં આપણે જાણીએ છીએ બે ટાઈપના ડાયાબિટીસ હોય છે, ટાઈપ 1 ટાઈપ 2. ટાઈપ 1 ટાઈપ 2 એક એવા હશે જેમાં ઇન્સ્યુલિનનું ફોર્મેશન નહીં થતું હોય, અને બીજી કન્ડિશન એવું ઇન્સ્યુલિનનું ફોર્મેશન થતું હશે પણ એનાથી ગ્લુકોઝ કંટ્રોલ નહીં થતું. તો અત્યારે એક લેબ ટેસ્ટ થઈ છે. લેબ ટેસ્ટના આધારે બરાબર જે ગટ માઇક્રોબાયોમ હોય છે, આપણા બોડીમાં બે પ્રકારના બેક્ટેરિયા હોય, એક હોય હાર્મફુલ, એક હોય હેલ્પફુલ. હેલ્પફુલ બેક્ટેરિયા હોય આપણે પાચન માટે અને બીજી ઘણી બધી એક્ટિવિટી છે એના માટે કામ કરતા હોય છે. તો એવા બેક્ટેરિયા ગ્લુકોઝનું લેવલ કંટ્રોલ કરવામાં આપણને મદદરૂપ થઈ શકે છે. તો એને લઈને અહીંયા ટેસ્ટિંગ કરેલું છે કે એના લીધે જે એન્ઝાઇમ એક્ટિવિટી વાળા જે ડાયાબિટીસ છે એ આપણે શું કરી શકીએ છીએ, કંટ્રોલ કરી શકીએ છીએ. હવે હાઇપોક્સિક પોકેટ બરાબર માઉસની બ્રેનમાં ફાઇન્ડ કરવામાં આવેલું છે, બ્રેન ઓક્સિજન ટેન્શનના દ્વારા. પૂછાશે નહીં એટલે ચિંતા ન કરતા. ઘણી બધી એવી રિસર્ચ હશે સાયન્સ એન્ડ ટેકનિક કે જે કરંટ અફેરમાં આવેલી હશે પણ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ કામની હશે. હવે આ બંને બરાબર એમપોક્સ વેક્સિન અને અહીંયા સેમ વસ્તુ છે માઇક્રોસ્મે સીડ્સ અન ઓટો ઇમ્યુન કિડની ડિઝીઝ. તો આની અંદર પણ ગટ માઇક્રોબાયોમની વાત કરી છે, અને ઓટો ઇમ્યુન કિડની ડિઝીઝ મતલબમાં કિડનીના રોગમાં આપણને શું કરી શકે છે, પ્રોટેક્શન આપી શકે છે. હાલાકી આમાં કેટલી સચ્ચાઈ હોય આપણને ખબર હોતી નથી, અને પૂછાશે કઈ વસ્તુ જે પ્રેક્ટિકલ હોય અને એપ્લિકેબલ હોય. અત્યારે રિસર્ચ ફેઝમાં નહીં પૂછે, આ પૂછાશે. તો એમપોક્સ જે છે બરાબર એક વાયરસ છે, એનું આખું જે નામ છે એ છે મંકી પોક્સ. બરાબર, મંકી પોક્સ. તો ઓરી અછબડા ટાઈપ હશે પણ મંકી પોક્સની અંદર અહીંયા જે આપણને ફોડલી થાય બહુ મોટી થાય તો એને મંકી પોક્સ નામ આપેલું છે. ઝૂનોટિક ડિઝીઝ છે. ઝૂનોટિક ડિઝીઝ મતલબમાં પ્રાણીઓમાંથી હ્યુમનમાં આવેલા રોગ હોય એને ઝૂનોટિક ડિઝીઝ કહેવાય. તો આના માટે આપણે વેક્સિન બનાવવાની છે, અલગ અલગ દરેક પ્રકારની. કારણ કે કયા પેશન્ટમાં કઈ વેક્સિન કામ કરશે પ્રોપર એની કોઈ પ્રોપર સ્ટડી આપણી પાસે છે નહીં. અપડેટ જ છે આજના અગત્યના. પછી અહીંયા જે જૂના લોકો હતા બરાબર, તો એને આપણે જેમ અત્યારે ડેન્ટલ કેવિટી થાય મતલબ દાંત હોય એ સડો થઈ જાય પછી એને રૂટ કેનાલ કરાવવી પડે, તો એ ડેન્ટલ કેવિટી કહેવાય. કાળો કાળો થઈને આખો ખવાઈ જાય દાંત બરાબર. જો ધ્યાન ન આપો તો ભાંગી જાય, અને નહીં તો આપણે એનું મૂળિયું કઢાવવું પડે બરાબર, પછી ત્યાં ખોટો દાંત નખાવવો પડે. તો આવું જૂના સમયમાં આવી કોઈ પ્રોબ્લેમ હતી કે નહીં એનો અહીંયા ઉલ્લેખ કરેલો છે. પછી જે છે એ છે સેન્ડલવુડ સેમ્પલિંગ. હવે સેન્ડલવુડ આપણે જાણીએ છીએ ચંદનના જે બીજ હોય છે બરાબર એ ઘણા કેવા હોય છે, કડક હોય છે. તો આપણને એવો પ્રશ્ન થાય કે આ કડક બીજ હશે એ ડાયરેક્ટ જમીનમાં ઉગી શકતા નથી, જમીનમાં નથી ઉગી શકતા. તો આનું પોલિનેશન કઈ રીતે થતું હશે? પોલિનેશનનો મતલબ અહીંયા એવું લેવાનું છે કે ભાઈ એક વૃક્ષમાંથી અનેક વૃક્ષ કઈ રીતે બનતા હશે. તમે જાણતા હશો કે ભાઈ કોઈ જગ્યાએ ખુલ્લી જગ્યા હોય ત્યાં ખાલી એક કે બે ઝાડ હોય, તો અમુક સમય પછી જાવ તો ઓટોમેટિકલી લાડ બધા ઝાડ હોય. તો આનું થવાનું કારણ શું હોય? તો જે એના ફળ હશે બરાબર, ફળ હોય એની અંદર હોય બીજ, જેને આપણે અંગ્રેજીમાં કહીએ સીડ. અંગ્રેજીમાં આપણે એને શું કહીએ? સીડ. તો એ સીડ હોય એનો પથરાવ થાય પક્ષીઓ દ્વારા, પછી મધમાખીઓ દ્વારા, પવન દ્વારા બરાબર, અન્ય કોઈ પણ એક્ટિવિટી કે જેથી એના જે આ બીજ હોય એનાથી છૂટા પડીને જમીન પર પડે, જમીન ઉપર એને હવા પાણી મળે
અને એ ત્યાં ઉગે અને એમ કરતા કરતા ધીરે ધીરે જે નાનકડા એવા એરિયામાંથી એક મોટું જંગલ બને. તો સેન્ડલવુડ, બરાબર, ચંદનના કેસમાં એવું કીધું છે, હોર્નબિલ, બરાબર, પક્ષી છે હોર્નબિલ. તો હોર્નબિલ જે છે એ શું કરશે, એ આના જે ફ્રૂટ હશે, બરાબર, એને ખાશે. એના ડાયજેશનમાં એના જે સીડ હશે, બીજ હશે, એ પચશે નહીં. તો એ જ્યારે પોતાના પેટની અંદર, બરાબર, જે ખાવાનું ખાધું હશે અને એ જ્યારે છી કરશે, તો એની અંદર એ સીડ હશે એ જમીન ઉપર પડશે અને એ સીડ હશે એની ઉપરનું જે પ્રોટેક્ટેડ કવચ હશે એ તૂટી ગયું હશે અને હવે એમાંથી સેન્ડલવુડ, બરાબર, નું સર્જન થશે. અને આની સિવાય અન્ય પણ જર્મિનેશનના ઘણા બધા તબક્કા છે, પણ સૌથી વધારે આ જે ઝાડનો પ્રચાર થાય છે એ આ માધ્યમથી થાય છે. હોર્નબિલ આના ફ્રૂટ્સને ખાય છે, પછી એના સીડ ઉપર એક પ્રોટેક્શન હોય છે. આના કહેવાનો તાત્પર્ય શું છે, કારણ કે આ એક જ એવું સીડ છે કે જેની ઉપર એક પ્રોટેક્ટેડ લેયર હોય. જેમ કે આપણે જાણીએ છીએ નારિયેળ છે, બરાબર, તો નારિયેળ તમે ડાયરેક્ટ નાખો તો ઉગી જશે, પણ એવું સેન્ડલવુડના સીડમાં થતું નથી, કારણ કે એની બહાર એક પ્રોટેક્ટેડ લેયર હોય. તો એ લેયર જ્યાં સુધી ન તૂટે ત્યાં સુધી ઉગી ન શકે. તો આ એક રસ્તો છે જેનાથી એનું બહારનું, કારણ કે જ્યારે પક્ષીઓ એને ખાય છે તો એના ગટ્સમાં, બરાબર, એનું ડાયજેશન થશે, તો એનું ઉપરનું જે પ્રોટેક્ટેડ લેયર છે એ તો કા તૂટી જશે કા બ્રેક થઈ જશે. અને એ જ્યારે પછી જમીનમાં પડશે, મળમૂત્રનો ત્યાગ કરે પક્ષીઓ, હોર્નબિલ, ત્યારે એનું શું થશે, એ ઉગી નીકળશે. તો આ બેઝિક ઇન્ફોર્મેશન થઈ સેન્ડલવુડના જે જર્મિનેશન છે એની. હવે આપણા માટે જે અગત્યનો ટોપિક છે એ છે ટ્રોપિકલ સાયક્લોન, બરાબર, ટ્રોપિકલ સાયક્લોન. તો સાયક્લોન જે છે એના ટાઈપ આવશે. સાયક્લોનમાં આપણે કેટલા ટાઈપ યાદ રાખવા પડશે? બે મેઇન ટાઈપ યાદ રાખવા પડશે, ટ્રોપિકલ અને ટેમ્પરેટ. મતલબ ઇક્વેટરથી કર્કવૃત અને મકરવૃત અહીંયા જે સાયક્લોન આવશે એને આપણે કહીશું ટ્રોપિકલ સાયક્લોન. ભારત જે છે, બરાબર, એ કર્કવૃતની, ભારતનો અડધો ભાગ કર્કવૃતની નીચે છે, બરાબર, અને અડધો ભાગ કર્કવૃતની ઉપર છે. પણ આપણને અહીંયાથી જે સાયક્લોન આવે છે, બરાબર, એ અરેબિયન સી, હિન્દ મહાસાગર, ઇન્ડિયન ઓશન એન્ડ બે ઓફ બંગાળ અહીંયાથી આવે છે. તો આપણે સાયક્લોન વાળા આવશે. પછી એક આવશે ટેમ્પરેટ સાયક્લોન, મતલબ આ જે 30 ડિગ્રીથી ઉપર, બંને સાઈડ, ઉપર અને નીચે, અહીંયા જે સાયક્લોનનું ફોર્મેશન થશે, બરાબર, એને આપણે ટ્રોપિકલ ટેમ્પરેટ સાયક્લોન કહીશું. હવે સાયક્લોન બનવા માટેની જે કન્ડિશન છે એના માટે એક મોટી વોટર બોડીની જરૂર પડે. આ ટોપિક આપણે માટે આવશે જીએસ પેપર 1 જીઓગ્રાફીમાં ક્લાઇમેટમાં. શા માટે આની સંખ્યા વધી રહી છે એની પણ આપણે ચર્ચા જોવાની છે. તો જે લાર્જ વોટર બોડી હશે, લાઈક ઓશિયન, સી, ઓશિયન ને સી ની અંદર ડિફરન્સ શું હોય? તો સી હશે એની ડેપ્થ ઓછી હોય અને એ ભૂમિભાગથી જોડાયેલ હોય, જ્યારે ઓશિયન હોય એની ઊંડાઈ વધારે હોય, બરાબર, અને એની મોટી લાર્જ વોટર બોડી. તો આપણે જોઈએ અરેબિયન સી કહીએ છીએ, બરાબર, ઇન્ડિયન ઓશિયન કહીએ છીએ અને બે ઓફ બંગાળ કહીએ છીએ. ત્રણેય વસ્તુને અલગ અલગ કહીએ છીએ. તો ત્રણેય વસ્તુ હકીકતે અલગ છે જીઓગ્રાફિકલી. ઓકે, જીઓગ્રાફિકલી વ્યાખ્યા અનુસાર ત્રણેય વસ્તુ અલગ છે. હવે યાદ રાખજો, ઇક્વેટરના નધન સાઈડ હશે એમાં જે સાયક્લોન ફોર્મેશન થશે એ થશે એન્ટી ક્લોકવાઇઝ પડશે. અને દક્ષિણમાં જે થશે ઇક્વેટરથી દક્ષિણમાં એ થશે ક્લોકવાઇઝ. હવે આ બધા જે સાયક્લોન છે એના કેટેગરી વાઇઝ અલગ અલગ નામ પડેલા છે, બરાબર. તો અલગ અલગમાં યાદ રાખજો, જે કેરેબિયન કન્ટ્રીઝમાં આવશે, બરાબર, તો ત્યાં એને હેરિકેન કહે છે. કેરેબિયન કન્ટ્રી મતલબ મેક્સિકો વાળો, ઉત્તર અમેરિકાની મધ્યવાળો ભાગ, મેક્સિકો વાળો જે ભાગ છે ત્યાં કેરેબિયન કન્ટ્રી છે, ત્યાં હેરિકેન કહે છે. અમેરિકા રિજનમાં, બરાબર, ટોર્નાડો કહેશે. પછી આપણે ટ્રોપિકલ સાયક્લોન જ કહેશું. આપણે ઇન્ડિયન ઓશનમાં બધા ટ્રોપિકલ સાયક્લોન જ કહેશું, ઇન્ડોનેશિયા, મલેશિયા, બધા દેશોમાં. પછી આવશે વિલીવિલી, બરાબર, વિલીવિલી. બધા એક જ, આ બધા નામ આપણે અલગ અલગ કઈ રીતે પાડેલા છે? તો આ બધા નામ આપણે અલગ એ રીતે પાડેલા છે કે ભાઈ આપણને વગર કોઈને કહ્યા વગર, બરાબર, આ સાયક્લોન કઈ જગ્યાએ આવ્યું છે એ આપણને નામ ઉપરથી ખબર પડી જાય પડે, બરાબર. ટ્રોપિકલ સાયક્લોન છે તો સમજાઈ જાય કે એ
એશિયન રિજનમાં આવેલા હશે. ઓકે, એશિયન રિજનની અંદર આવેલા હશે. એ રીતે હેરિકેન, ટોર્નાડો, બરાબર. તો લોકેશન વાઇઝ એને ખબર પડી જાય. પછી આવે નામકરણ. તો સાયક્લોનનું નામકરણ કઈ રીતે થાય છે? તો સાયક્લોનનું નામકરણમાં આપણે ભારતીય વાત કરીએ તો ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ, જે ઇન્ડિયા વાળો રિજન છે, એમાં 13 કન્ટ્રી છે. 13 કન્ટ્રી છે. તો 13 કન્ટ્રી 13 નામ આપે. 13 કન્ટ્રી 13 નામ આપે. એ લાઈનમાં લખેલા હોય. પછી આમાં શું થાય, જ્યારે પણ કોઈ સાયક્લોન આવે ત્યારે નામ વિચારવા ન બેસે. જે સાયક્લોન આવે એનું નામ જે લિસ્ટમાં આવેલું હોય એ આપી દે. બરાબર. તો આ રીતે નામકરણ આ રીતે થાય. હવે આપણે જોઈએ સાયક્લોન ફોર્મેશન થાય છે કઈ રીતે. સાયક્લોન ફોર્મેશન કઈ રીતે થાય છે ધ્યાનથી સમજો. હવે કોઈ પણ સાયક્લોન ફોર્મેશન થવા માટે આપણી પાસે કન્ટિન્યુઅસ વોટર બોડી હોવી જોઈએ. સાયક્લોન ફોર્મેશન થવા માટે બે વસ્તુ જોઈએ. એ છે હવાનું પ્રેશર, બરાબર. હવાનું પ્રેશર કે જેનાથી જે પવન ફૂંકાવાની જે સ્પીડ હોય એ વધે, અને કન્ટિન્યુઅસ મોઇશ્ચર. વોટર બોડીમાં કેવું થશે, માની લો હજી આ સાયક્લોન નથી બન્યું તો આ કેવું હશે, પાણી હશે. પાણી ઉપર સૂર્યના કિરણો પડશે, પાણી ગરમ થશે, પાણી ગરમ થશે અને પાણીની ઉપરની હવા પણ ગરમ થશે. એટલે આ એરિયા પાણીની સરફેસ ઉપર હવા છે, બંને ગરમ થશે. તો ગરમ હવા હલકી થાય, હલકી હવા ઉપર ચડે. ગરમ હવા હલકી થાય, હલકી હવા ઉપર ચડે. એ પોતાની સાથે સાથે અહીંયા જે મોઇશ્ચર હોય એ પણ લઈને ઉપર ચડે. શું થાય, ઉપર ચડે. તો આ ગરમ હવા જ્યારે ઉપર ચડશે તો અહીંયા લો પ્રેશર ક્રિએટ થશે. ધ્યાનથી સમજો, અહીંયા લો પ્રેશર ક્રિએટ થશે. આ ગરમ હવા ઉપર ચડશે, ઉપર જઈને એ ઠંડી થશે. તો ઠંડી હવા ભારે થાય. તો એ નીચે આવશે. અથવા આ જે લો પ્રેશર છે એના ઉપરની હવા છે જેનું ભારે પ્રેશર છે, એ પવન જોરથી અહીંયા આવશે. બરાબર, જોરથી અહીંયા આવશે. તો અહીંયા આવવાને લીધે એક ચક્રવાતનું નિર્માણ થશે. આ ચક્રવાતમાં કોરિયોલિસ ફોર્સ કામ કરશે. મેં તમને કીધું ને, ઇક્વેટરની ઉપર જો સાયક્લોન આવશે તો એન્ટી ક્લોકવાઇઝ હશે અને નીચે આવશે તો ક્લોકવાઇઝ હશે. આનું કારણ છે શું? તો પૃથ્વી જે ભ્રમણ કરે છે, તમે આવું જોયું હશે. કોરિયોલિસ ફોર્સ એ રીતે સમજો કે આપણે સ્થિર બેઠા છીએ અને અચાનક બસ કે કાર ચાલે તો આપણે પાછળ જઈએ. બરાબર, આપણે શું થઈએ, પાછળ જઈએ. તો આવો સેમ ફોર્સ પૃથ્વી જ્યારે ફરે છે ત્યારે પવનો ઉપર લાગે છે. બરાબર, એને કોરિયોલિસ ફોર્સ કહેવાય છે. તો એને લીધે આ જે પવનની જે આવવાની ગતિ છે, હાઈ ટુ લો તરફ જે ગતિ છે, ગતિ ગોળ થશે અને આ રીતે, બરાબર, પંખા જેમ ચક્રવાતનું નિર્માણ થશે. કારણ કે અહીંયા નીચેની સાઈડ જ્યાં લો પ્રેશર છે ત્યાં ગરમ હવા, બરાબર, ભારે હવા આવવા કરશે અને એક આ ચક્રવાતનું નિર્માણ કરશે. અને મોઇશ્ચર જે છે, અને પછી આ જે પવનનો ફ્લો છે એ. હવે આવું થાય છે શા માટે? તો આવું થાય છે હીટને લીધે, ગરમીને લીધે. ગરમી વધવાનું કારણ જે છે એ આપણે જાણીએ છીએ છે કાર્બન ડાયોક્સાઇડ, ગ્રીન હાઉસ ઇફેક્ટ. કારણ કે બધી કન્ડિશનમાં વોટર બોડીને ગરમ કરવી પડશે. તો પાણી વધારે ગરમ થાય, મતલબ મિનિમમ 27 સેલ્સિયસથી વધારે ટેમ્પરેચર હોવું પડે વોટર બોડીનું. તો આનાથી મોઇશ્ચર બનશે અને પછી પવન ફૂંકાશે. અને પવન હંમેશા યાદ રાખજો, ભારતને 3 સાઈડથી પ્રોબ્લેમ છે. અરેબિયન સી માંથી જો કોઈ સાયક્લોન ફોર્મેશન થશે તો એ ગુજરાતને હિટ કરશે. પછી જે ઇન્ડિયન ઓશનમાંથી સાયક્લોન ફોર્મેશન થશે તો એ નીચેના પાર્ટમાં, બરાબર, કેરળ, તમિલનાડુ, એને હિટ કરશે. અને આ સાયક્લોન સાથે ભારે વરસાદ આવે. એનું કારણ આ હોય, કારણ કે અહીંયાથી જે સાયક્લોન ફોર્મેશન થયું હોય તો એની અંદર મોઇશ્ચર વધારે હોય, તો પવન એ ફૂંકાશે અને વરસાદ આવશે. મારી પાછળ તમે અત્યારે જે નારિયેળી જોવો છો આ નોર્મલ છે, પણ તમે વિચારો સાયક્લોનના ફોર્મમાં તમને ખ્યાલ હશે બધા જે પાંદડા હશે, બરાબર, એક સાઈડ થઈ ગયા હશે. નારિયેળી ઉભી છે, નારિયેળી મોટા મોટા ઝાડ હોય ઉડી જાય ચક્રવાતમાં. તો આ કન્ટિન્યુઅસ મોઇશ્ચર. હવે તો આપણે ગુજરાતનું જ લાસ્ટ ઉદાહરણ લઈએ તો ગુજરાત તરફ જે સાયક્લોન આવતું હતું, બરાબર, હાલાકી એની અસર વધારે થવાની હતી પણ ન થઈ. કેમ? કારણ કે જ્યારે પણ સાયક્લોન વોટર બોડી છોડીને સાયક્લોનને આગળ વધવા માટે કન્ટિન્યુઅસ મોઇશ્ચર અને પવનની સ્પીડ જોઈએ. તો જ્યારે પણ કોઈ સાયક્લોન, આપણે ગુજરાતનું જ અહીંયા ઉદાહરણ લઈ લઈએ તો ગુજરાતની જે આપણે આ રીતની આખી રચના હતી અને અહીંયાથી, બરાબર, જુનાગઢથી જે એન્ટર થઈને સાયક્લોન આગળ જવાનું હતું, તો જ્યારે વોટર બોડી છોડી દે સાયક્લોન, એટલે તો આપણે એવું ખબર ને કહીએ કે ભાઈ આપણી ગુજરાત સુધી આવે
બરાબર. ઘણી વાર એવું આપણે કહીએ દ્વારકાથી સાયક્લોન આવે છે, પણ દ્વારકા આવવા સુધીમાં સાયક્લોન સમાપ્ત થઈ જાય. બરાબર. આપણે ભગવાન શ્રી કૃષ્ણને કહીએ એને રોકી લીધું, પણ એવું નથી. એક ફિનોમિના છે કે જો એને કન્ટિન્યુઅસ મોઇસ્ચર ન મળે. હવે આમાં કેવું હોય કે ભાઈ દરિયા કિનારો હોય ને તો એના અમુક કિલોમીટર સુધી, કિનારાથી અમુક કિલોમીટર અંદર સુધી મોઇસ્ચર હોય. બરાબર. ભેજ હોય. મોઇસ્ચર એટલે ભેજ. મોઇસ્ચર એટલે ભેજ. બરાબર. દરિયા કિનારાનું વાતાવરણ ભેજવાળું હોય અને મેદાની પ્રદેશનું વાતાવરણ શુષ્ક હોય. તમને અમદાવાદની અંદર વધારે તડકો લાગશે, મહેસાણાની અંદર, પાટણની અંદર વધારે તડકો લાગશે, પણ એની જગ્યાએ તમે સુરત હો કે ભાઈ ભાવનગરના દરિયા કિનારા વાળા એરિયામાં હો, જુનાગઢ વાળા, સોમનાથ વાળા એરિયામાં હો, તો ત્યાં આટલી બધી ગરમી નહીં લાગે. કેમ? કારણ કે ત્યાં મોઇસ્ચર હોય. તો એક હોય તડકો વાગવો, બરાબર, એક હોય તડકો લાગવો. વાગે ક્યારે? કે જ્યારે વાતાવરણ એકદમ શુષ્ક હોય, બરાબર, ત્યારે. તો આવું સેમ વસ્તુ થાય કે જ્યારે કોઈ સાયક્લોન આગળ વધતું હોય, જો એને કન્ટિન્યુઅસ મોઇસ્ચર ન મળે અથવા એની મોઇસ્ચર ખાલી પણ કરી નાખે વરસાદના ફોર્મમાં, તો સાયક્લોનની પાવર જે છે એ ઘટી જશે. હવે સાયક્લોન જે ફૂંકાવાની જે સ્પીડ છે, બરાબર, સાયક્લોન જે ફૂંકાવાની જે સ્પીડ છે, એ સ્પીડના આધારે એના 4 ટાઈપ છે. સ્પીડના આધારે પણ એના 4 ટાઈપ છે. એમાં એવું સમજો, બરાબર, મતલબ કેટલાથી કેટલાની સ્પીડની ઉપર છે એ રીતે કેટલું ભયંકર છે એની ગાઈડલાઇન્સ આવે. ભારતમાં સાયક્લોન આવે છે પણ એ સિવિયર કક્ષાના હોય છે, બરાબર, બહુ ભારે નથી હોતા. પણ આપણે વાત કરીએ ટોર્નાડો, હેરિકેન્સ, બરાબર, એ બહુ તબાહી મચાવે. કારણ કે એ ટ્રોપિકલ રીજનની બહાર હોય, સબ ટ્રોપિકલ રીજનની અંદર હોય, અને એનું જે ફોર્મેશન હોય એ બહુ ભયંકર. આની ઉપર ઘણા બધા અમેરિકાના લોકોએ મૂવી પણ બનાવેલા છે જેની અંદર આ વસ્તુ કરેલી. હવે આ જે સ્ટ્રક્ચર તમે જોવો છો, આ સ્ટ્રક્ચર જે છે એ એક નોર્મલ સાયક્લોનની અંદર આ રીતનું હોય, બરાબર. નોર્મલ સાયક્લોનની અંદર આ રીતના એક પવનની આખી એક ગતિ હોય. અહીંયાથી પવન ઉપર જતા હોય, બરાબર, અહીંયાથી પવન ઉપર જતા હોય, અહીંયાથી ગરમ હવા આ રીતે ચડતી હોય, પછી અહીંયાથી નીચે આવતી હોય, બરાબર, આમ ચાલતું હોય. તો ઘણી વખત જો સાયક્લોન, ભલે નાનું એવું સાયક્લોન હોય, એ તમારાથી જાય, બરાબર, તો વચ્ચેનો ભાગ હોય ને, આમાં આપણને કાંઈ પણ ન થાય. પણ જેવો વચ્ચેનો ભાગ જાય, બરાબર, એટલે અહીંયા આવે. અને આ સ્પીડ એવી હોય, બરાબર, તો આથી અમુક વધારે એવી સ્પીડ ના હોય તો કાર, બરાબર, ગાય, ભેંસ બધાને ઉડાડી શકે. પણ નોર્મલ કક્ષાના જો સાયક્લોન હોય તો એની અંદર એટલો બધો ફોર્સ હોતો નથી. તો સાયક્લોન આપણા માટે અગત્યનું છે, જીઓગ્રાફી માટે પૂછાય છે. પછી લાસ્ટ કયા સાયક્લોને એટેક કર્યું એનું પણ એક લિસ્ટ છે. નામવાળી લિસ્ટ લેવાની અત્યારે રહી ગઈ છે, નહીં તો હું તમને નામે બતાવું છું, બરાબર. આ રીતે સાયક્લોન આવે છે ને એક પછી એક જે નામ હોય, બરાબર, એ આપણે એને આપતા જઈએ છીએ. જીઓગ્રાફીમાં આપણે આખું થિયરીમાં આ જ વસ્તુ ભણશું કે સૌથી પહેલું શરૂઆત ક્યાંથી થાય, તો જે ઓશિયન વોટર હશે, બરાબર, એ ગરમ થશે, તો એમાંથી મોઇસ્ચર બનશે, વરાળ બનશે. મોઇસ્ચર એટલે વરાળ. આપણે ગમે એ પાણીને ગરમ કરી એટલે તમે જોવો ને વરાળ નીકળતી હોય, તો વરાળ ઉપર ચડતી. અને જે હવા હશે, ઓશિયન સરફેસની ઉપર જે હવા હશે એ પણ ગરમ થશે. ગરમ થવાનું કારણ છે સૂર્યના સીધા કિરણ, બરાબર, અને ટેમ્પરેચર, ક્યાંનું સરફેસનું ટેમ્પરેચર. તો આ હવા ગરમ થશે, મોઇસ્ચર ઉપર થશે, અને આ પ્રોસેસ બહુ ફાસ્ટ થશે. યાદ રાખો, આ પ્રોસેસ કન્ટિન્યુઅસ ચાલતી હોય છે. આ પ્રોસેસ હરેક સમયે ચાલતી હોય છે, પણ દરેક વખતે સાયક્લોન નથી બનતા. સાયક્લોન માત્ર ત્યારે જ બને છે જ્યારે આ પ્રોસેસ બહુ ફાસ્ટ હોય, ત્યારે સાયક્લોનનું ફોર્મેશન થાય છે. આ પ્રોસેસ ચાલુ જ હોય. દરિયા કિનારાનું પાણીમાંથી મોઇસ્ચર બનતી હોય, હવા ગરમ હોય, આ બધી પ્રોસેસ નોર્મલ છે, ચાલતી હોય. આ સાયક્લોન ફોર્મેશન ક્યારે થાય? જ્યારે એની સ્પીડ બહુ ફાસ્ટ હોય ત્યારે સાયક્લોન ફોર્મેશન થાય. અને હવે સાયક્લોન ફોર્મેશન વધારે થવા લાગ્યા છે. એનું કારણ છે ગ્લોબલ વોર્મિંગ, બરાબર. ટેમ્પરેચર બહુ વધે છે. જેમ ટેમ્પરેચર વધે છે એમ સાયક્લોન વધારે બનશે. અને આના લીધે આપણને કુદરતી આપદામાં આપણે જોશું, ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં આપણે જોશું અને બચાવ રાહત કાર્ય શું છે. એમાં આપણે મેંગ્રોવ શિલ્ડ અને એ બધી ઇન્ફોર્મેશન જોશું. દરિયા કિનારે, ક્યાં? દરિયા કિનારે. અહીંયા સુધી ખ્યાલ આવી ગયો સાયક્લોન ફોર્મેશન. સાયક્લોન આખી થિયરી છે, પૂછાય છે, મોસ્ટ એમપી છે. ખ્યાલ આવી ગયું કઈ રીતે સાયક્લોન બને છે, ચક્રવાતનું નિર્માણ કઈ રીતે થાય છે. આપણે ધૂળની ડમરીઓ તમે જોઈ હશે, ધૂળની ડમરીઓ ઉડતી હોય ગામડામાં ગમે ના, તમે જોઈ હશે કે ભાઈ બધી સાઈડથી પવન આવે, બરાબર, તો પવન એની હાથે એક ચક્રવાતનું નિર્માણ કરી લે છે. પણ આની જેટલું ભયંકર નથી હોતું. ખાલી ડમરી થોડોક સમય નીચે કાગળિયા કે એવું કંઈક હશે એને ઉડાડીને થોડુંક આગળ જશે, પછી નાબૂદ થઈ જશે. પણ જ્યારે દરિયામાં આ વસ્તુ થાય છે
ત્યારે એ બહુ મોટું ભયંકર સ્વરૂપ ધારણ કરે છે. કોઈ ડાઉટ હોય તો પેલા પૂછો ચક્રવાત. તો કઈ ડાઉટ રહી ગયો હોય તો કમેન્ટ કરી દેજો, નહીં તો અહીંયા લેક્ચરને વિરામ આપું છું. જય હિન્દ, વંદે માતરમ.